મિત્રો, ગુરુ પૂર્ણિમા પર આ બે વસ્તુઓ જરૂર ખાઈ લેજો. આખું વર્ષ થશે ધનની વર્ષા. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. પ્રિય ભક્તજનો, સનાતન ધર્મમાં પૂર્ણિમાની તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ છે. દર મહિને એક પૂર્ણિમા આવે છે અને વર્ષમાં કુલ 12 પૂર્ણિમા તિથિઓ હોય છે, જેનું ખાસ મહત્વ હોય છે. આ 12 પૂર્ણિમાઓમાંથી એક છે ગુરુ પૂર્ણિમા અને સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ ખાસ મહત્વ છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમાનું પર્વ આષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ પવિત્ર તિથિને આષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વેદવ્યાસ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહાન ગુરુ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો, જેમણે બ્રહ્મસૂત્ર, મહાભારત, શ્રીમદ ભાગવત અને 18 પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની રચના કરી હતી. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ગુરુ પૂજનનું ખાસ મહત્વ છે. આ શુભ અવસરે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે, જેનાથી પૂજા પાઠનું સંપૂર્ણ ફળ મળે છે. આ દિવસે વેદવ્યાસજીના જન્મોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકો ગુરુ પૂજન કરે છે અને ગુરુને ફળ, વસ્ત્રો અને મિષ્ટાન ભેટ આપે છે. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ પર ગુરુઓની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા પણ વિશેષ રીતે કરવામાં આવે છે, કારણ કે ગુરુ પૂર્ણિમા ગુરુઓને સમર્પિત હોવાની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પણ સમર્પિત છે. આનાથી ગુરુ પૂર્ણિમાનું મહત્વ વધુ વધી જાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરોમાં ભગવાન સત્યનારાયણની કથા કરવી અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાભાવ અને ભક્તિથી પૂજા, અર્ચના, દાન અને સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જેના પર માતા લક્ષ્મીની કૃપા રહે છે, ત્યાં ધનધાન્યની કમી રહેતી નથી. ત્યાં હંમેશા ધનદોલતમાં બરકત રહે છે અને સુખ શાંતિ બની રહે છે. આવી સ્થિતિમાં બધા સાધકો, માતાઓ અને બહેનો ગુરુ પૂર્ણિમા પર ગુરુની સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો અને દાન કરે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. પરંતુ અમે તમને જણાવીએ કે શાસ્ત્રોમાં કેટલીક ખાસ ચમત્કારી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો અમે તમને કહીએ કે જો તમે ગુરુ પૂર્ણિમા પર આ ચમત્કારી વસ્તુઓનું સેવન કરી લો તો તમને પૂજા પાઠ, ઉપાય, દાન અને સ્નાનનું સંપૂર્ણ ફળ મળશે. જીવનના તમામ પાપો અને કષ્ટો દૂર થઈ જશે, કારણ કે આ વસ્તુઓ એટલી ચમત્કારી છે કે તે વ્યક્તિનું નસીબ ચમકાવી દે છે અને રોડપતિને પણ કરોડપતિ બનાવી દે છે. આનાથી સાધકને ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે જેના પર માતા લક્ષ્મીની કૃપા રહે છે, ત્યાં ધન ધાન્યની કમી રહેતી નથી. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. ધન દોલતમાં બરકત રહે છે અને માતાઓ બહેનોનું એવું કોઈ કામ નથી રહેતું જે પૂર્ણ ન થાય. પરંતુ ભક્તજનો, અમે તમને જણાવીએ કે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જેનું સેવન જો તમે ગુરુ પૂર્ણિમા પર ભૂલથી પણ કરી લો તો ભલે તમે ગુરુ પૂર્ણિમા પર કેટલા વ્રત કરો, કેટલી પૂજા પાઠ કરો, તમને તેનું સંપૂર્ણ ફળ નહીં મળે અને તમારી મનોકામના પણ અધૂરી રહી શકે છે. આ ઉપરાંત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે અને તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નહીં રહે, જેનાથી તમારા ઘરમાં દરિદ્રતા પગ પસારી લેશે. જ્યાં દરિદ્રતા હોય ત્યાં ક્યારેય શાંતિ રહેતી નથી. હંમેશા ઝઘડા થતા રહે છે, ઘરમાં નકારાત્મક વાતાવરણ રહે છે અને પરિવાર સાથે પ્રેમનો સંબંધ પણ બનતો નથી. આ ઉપરાંત વ્યક્તિના બનતા કામ પણ બગડી જાય છે અને જીવનમાં દરેક કાર્યમાં અસફળતાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મિત્રો, માતાઓ, બહેનો, અમે તમને આ વિડીયો દ્વારા જણાવીશું કે આ વર્ષે ગુરુ પૂર્ણિમાનું શુભ અને પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે, પૂજા પાઠનું શુભ મુહૂર્ત શું રહેશે, ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે અને તેની પૂજા વિધિ શું છે. આ ઉપરાંત અમે એ પણ જણાવીશું કે ગુરુ પૂર્ણિમા પર કઈ વસ્તુઓનો ભોગ ગુરુ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચઢાવવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં સુખ, સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે ગુરુ પૂર્ણિમા પર કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. પરંતુ તે પહેલાં, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો,
તમારા સમગ્ર પરિવાર પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી જય શ્રી કૃષ્ણ તથા જય માં લક્ષ્મી જરૂર લખો. આ વિડીયોને તમારા મિત્રો, ભાઈઓ બહેનો સાથે શેર કરો જેથી તેમને પણ આ માહિતી મળે અને તેમને પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે. તો ચાલો તમને જણાવીએ કે આ વર્ષે 2025માં ગુરુ પૂર્ણિમાનું શુભ અને પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે અને પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું રહેશે. પ્રિય ભક્તજનો, આ વર્ષે 2025માં ગુરુ પૂર્ણિમા 10 જુલાઈએ ઉજવાશે, કારણ કે પૂર્ણિમા તિથિ 10 જુલાઈએ રાત્રે 1:36 વાગે શરૂ થશે અને તેનું સમાપન 11 જુલાઈએ રાત્રે 2:06 વાગે થશે. તેથી આ વખતે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈએ ઉજવાશે. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે પૂજાપાઠ અને વ્રતનું વિશેષ મહત્વ છે. અભિજીત મુહૂર્ત બપોરે 11:59 થી 12:54 સુધી રહેશે. ગોધુલી મુહૂર્ત સાંજે 7:21 થી 7:41 સુધી રહેશે. અમૃતકાળ રાત્રે 12:55 થી 11 જુલાઈએ રાત્રે 2:35 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:45 થી 3:40 સુધી રહેશે. પ્રિય મિત્રો, પૌરાણિક માન્યતાઓમાં જણાવવામાં આવ્યું છે કે આષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ ગુરુ વેદવ્યાસજીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તેમણે ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું. તેથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પૂર્ણિમાનો દિવસ હોવાને કારણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુરુઓનું સન્માન કરવામાં આવે છે અને તેમને ગુરુ દક્ષિણા આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગુરુ અને વડીલોનું સન્માન કરવું જોઈએ, જીવનમાં માર્ગદર્શન માટે તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. ગુરુ પૂર્ણિમા પર વ્રત, દાન અને પૂજાનું પણ મહત્વ છે. આવું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, જીવનમાં તમામ દુઃખ કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ. ભક્તજનો, ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્વચ્છ જળથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. પછી તમારા ગુરુની તસવીર અથવા મૂર્તિને સજાવી તેમની પૂજા કરો. જો તમારા કોઈ ગુરુ નથી તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની શ્રદ્ધાભાવથી પૂજા અર્ચના કરો. પૂજા માટે જરૂરી સામગ્રી જેમ કે ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને પવિત્ર જળ એકત્ર કરી લો. પછી ગુરુનું આવાહન કરો અને તેમની ઉપસ્થિતિનો અનુભવ કરો. ત્યારબાદ ગુરુને પવિત્ર જળ ચઢાવો અને શ્રદ્ધાપૂર્વક સાચા મનથી તેમની પૂજા કરો. ગુરુને ફૂલ ચઢાવો અને તેમની સુંદરતાનું વર્ણન કરો. ધૂપ અને દીપ પ્રગટાવો અને ગુરુની આરતી કરો. આ બધું કર્યા પછી ગુરુને નૈવેદ્ય ચઢાવો અને તેમની કૃપાનો અનુભવ કરો. આ દરમિયાન ગુરુ મંત્રોનો જાપ કરો અને તેમની મહિમાનું વર્ણન કરો. આવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળશે અને તમને ગુરુની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. જો તમારા કોઈ ગુરુ નથી તો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભોગ ચઢાવી શકો છો. આમાં કોઈ સમસ્યા નથી અને આવું કરવું તમારા માટે શુભ ફળદાયી રહેશે. નંબર 1, સેમની ફળી. પ્રિય ભક્તજનો, સેમની ફળી એક પવિત્ર અને સાત્વિક શાકભાજી ગણાય છે, જે ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર અવસરો પર ગ્રહણ કરવી લાભદાયી છે. આ શાકભાજી ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકાય છે, કારણ કે તેની પ્રકૃતિ સાત્વિક છે અને તે શરીરને સંતુલિત કરવામાં મદદ કરે છે. સેમની ફળીમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને શુદ્ધ અને બળવાન બનાવે છે અને નવી ઊર્જા પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં તમારે તમારા ગુરુ અથવા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સેમની ફળીનો ભોગ ચઢાવવો જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ શાકભાજીને લસણ, ડુંગળી, ઘી અને સિંધવ નમક વગર રાંધીને ભોગ ચઢાવવું જોઈએ. નંબર 2, કોળું. પ્રિય ભક્તજનો, કોળાની શાકભાજીને ગુરુ પૂર્ણિમા પર ગુરુ અથવા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભોગ તરીકે ચઢાવવી ખૂબ શુભ ગણાય છે, કારણ કે આ શાકભાજી પણ સાત્વિક ગુણોથી યુક્ત છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. કોળાની પ્રકૃતિ ઠંડી હોય છે, જે મન અને શરીરને શાંતિ પ્રદાન કરે છે. આને દેશી ઘી, હળદર, જીરું અને સિંધવ નમક સાથે લસણ, ડુંગળી વગર રાંધવામાં આવે તો તે વ્રત અને પૂજન માટે યોગ્ય બને છે. આનાથી સાધકને પૂજાપાઠનું સંપૂર્ણ ફળ મળે છે અને અધૂરી મનોકામના પૂર્ણ થાય છે. નંબર 3, કાચા કેળાની શાકભાજી. પ્રિય ભક્તજનો, હિન્દુ ધર્મમાં કેળાના છોડનું ખૂબ મહત્વ છે અને કેળાનો છોડ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે.
કાચું કેળું ધાર્મિક દૃષ્ટિએ ખૂબ પવિત્ર ગણાય છે અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય ભોગમાંથી એક છે. કાચા કેળાની શાકભાજી ખાસ કરીને વ્રત, એકાદશી અને ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર અવસરો પર બનાવવામાં આવે છે અને ગુરુ અથવા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તેનો ભોગ ચઢાવવામાં આવે છે. કાચું કેળું ઊર્જા, સ્થિરતા અને આરોગ્યનું પ્રતીક છે, જે ઈશ્વરની કૃપાનું સૂચક છે. આનો ભોગ ચઢાવવાથી અને પ્રસાદ તરીકે સેવન કરવાથી સાધકને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 4 પંચામૃત. પ્રિય ભક્તો, પંચામૃત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ખૂબ પ્રિય ભોગ છે. પંચામૃતમાં દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળ ભેગું કરવામાં આવે છે. આ 5 તત્વોનું પવિત્ર સંયોજન શરીર અને આત્મા બંનેને શુદ્ધ કરે છે. ગુરુ પૂર્ણિમા પર ગુરુને પંચામૃતથી અભિષેક કરીને અથવા ભગવાનનો અભિષેક કરીને તેમને ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. જે વ્યક્તિ નિયમોનું ધ્યાન રાખીને પંચામૃતથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવે છે અને ભોગ ચઢાવે છે, પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે, તેને દીર્ઘાયુ, આરોગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. નંબર 5 તુલસી પત્રયુક્ત ખીર. ભક્તો, તમે જાણો છો કે સનાતન ધર્મમાં તુલસીનું કેટલું વિશેષ મહત્વ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. જ્યારે ખીરમાં તુલસી પત્ર ચઢાવવામાં આવે છે તો તે ખાસ પવિત્ર ગણાય છે. ગાયના દૂધથી બનેલી ખીર ચોખા, મિશ્રી અને ઘી સાથે તૈયાર કરીને તુલસી પત્ર નાખી ગુરુ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુને અર્પણ કરવી ખૂબ શુભ છે. આ ભોગ માતા લક્ષ્મીને પણ પ્રિય છે, કારણ કે તે શુદ્ધતા અને પ્રેમનું પ્રતીક છે. ગુરુ પૂર્ણિમા પર આ ખીરને ભોગમાં સામેલ કરવાથી ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નંબર 6 પાન અને સોપારી. પ્રિય ભક્તો, પાનનું પાન અને સોપારી પરંપરાગત રીતે દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને તેને પૂજાપાઠનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પાનમાં ગુલકંદ અને ઇલાયચી નાખીને અર્પણ કરવું ખૂબ શુભ છે. આ ભોગ શૃંગાર અને સન્માનનું પ્રતીક છે. નંબર 7 ગોળ અને ચણા. પ્રિય ભક્તજનો, ગુરુ પૂર્ણિમા પર ગોળ અને શેકેલા ચણાનો ભોગ ખૂબ પરંપરાગત અને અસરકારક ગણાય છે. ભગવાન વિષ્ણુને ગોળની મીઠાશ અને ચણાની સાદગી ખૂબ પ્રિય છે. આ ભોગ શુદ્ધતા, સાદગી અને ભક્તિભાવનું પ્રતીક છે. નંબર 8 પીળા રંગની મીઠાઈ. હિન્દુ ધર્મમાં પીળા રંગનું વિશેષ મહત્વ છે અને ગુરુ પૂર્ણિમા પર તેનું મહત્વ વધુ વધી જાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળો રંગ ખૂબ પ્રિય છે. પીળા રંગની મીઠાઈઓ જેમ કે બેસનના લાડુ, મોતીચૂરના લાડુ વગેરેને ગુરુ પૂર્ણિમા પર અર્પણ કરવું શુભ ગણાય છે. મિત્રો, આવો હવે જાણીએ કે ગુરુ પૂર્ણિમાના શુભ અને પવિત્ર દિવસે એવી કઈ વસ્તુઓ છે જેનું ભૂલથી પણ સેવન ના કરવું જોઈએ. નંબર 1 કારેલાની શાકભાજી. પ્રિય ભક્તો, કારેલું ઔષધીય દ્રષ્ટિએ લાભદાયી હોય છે, પરંતુ ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે તેનું સેવન ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય નથી. કારેલાનો સ્વાદ તીખો અને કડવો હોય છે, જે મનમાં ક્રોધ, ચીડિયાપણું અને અસંતુલન ઉત્પન્ન કરી શકે છે. નંબર 2 રીંગણ. પ્રિય ભક્તજનો, રીંગણને ધાર્મિક દ્રષ્ટિએ અપવિત્ર ગણવામાં આવે છે, ખાસ કરીને વ્રત, પૂર્ણિમા અને એકાદશી જેવા શુભ દિવસો પર. પુરાણોમાં વર્ણન મળે છે કે રીંગણમાં કેટલાક સૂક્ષ્મ વિકારો હોય છે જે પૂજામાં વિઘ્ન લાવે છે. નંબર 3 બાસી ભોજન. ગુરુ પૂર્ણિમા પર બાસી ભોજનનું સેવન અશુદ્ધ અને અપવિત્ર ગણાય છે. બાસી ભોજનને તામસિક ભોજનની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેમાં ઊર્જા અને જીવન શક્તિની કમી હોય છે અને તે શરીરમાં આળસ અને નકારાત્મકતા ઉત્પન્ન કરે છે. નંબર 4 લસણ અને ડુંગળી. ગુરુ પૂર્ણિમા પર લસણ અને ડુંગળી જેવા તામસિક ખાદ્ય પદાર્થોનું સેવન સંપૂર્ણપણે વર્જિત છે, કારણ કે આ તામસિક ભોજન છે. આ પદાર્થો શરીરમાં આળસ, કામવાસના અને ક્રોધ ઉત્પન્ન કરે છે, જે સાધનાના માર્ગમાં અડચણ બની શકે છે. મિત્રો, ગુરુ પૂર્ણિમા પર આ વસ્તુઓનું સેવન ભૂલથી ન કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેનાથી તમારે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય મા લક્ષ્મી. ધન્યવાદ.